કરજણના બગાપુર ખાતે 3 દિવસ પહેલા બે આદિવાસી યુવકોને માર મારતા આદિવાસી સમાજ દ્વારા પોલીસ ફરિયાદ કરવા આદિવાસી સંગઠનના યુવકો નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા। કરજણના બકાપુરા ખાતે ધારાસભ્યના પુત્ર અને તેમના મિત્રો પર આદિવાસી સમાજના યુવકને માર મારવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કરજણના નારેશ્વર પોલીસ સ્ટેશન બહાર આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાને લઈ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। નારેશ્વર ખાતે સંદીપ વસાવા તેમજ કરજણના મૂળ નિવાસી એકતા મંચના પ્રમુખ મિનેશ પરમાર, કરજણના આદિવાસી સમાજના આગેવાન અને કાર્યકરો મોટી સંખ્યામાં નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ઉમટ્યા હતા અને ન્યાયની માંગ કરવામાં આવી હતી। ધારાસભ્યના પુત્ર સહિત તેમના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેની માંગ કરવામાં આવી હતી। દવાખાનામાં એ લોકો દવા કરાવવા સારું લાયા હતા। એમને ધાક ધમકીથી પેલો વિડીયો મને વાયરલ કરાયો છે ને પછી ત્યાર પછી ઘેર મૂક્યા પછી મને પાછા બોલાયા પોલીસ સ્ટેશનમાં કે કામ છે અહીંયા આવો, તો મેં પાછા લઈ આવ્યા એ લોકો ને ધાક ધમકીથી પેલી અરજી લખાવરાઈ ને મને કે હવે ઘેર જતો રહે ને અમને 6 જણે મારેલા છે। ઋષિભાઈ છે, જાવેદ પઠાણ છે, જયદત્તભાઈ છે, સાહિલભાઈ છે, વિજયભાઈ છે ને નિમેશભાઈ છે। આ 6 જણે મારેલા છે ને એ લોકો જુઠ્ઠું બોલે છે કે અમે નહીં કોઈ મારેલા। આ 6 જણા અમને મારેલા છે ને અમારે ન્યાય જોવે જોવે ને જોવે। તમે તો ડ્રાઈવર હતા અહીંયા? હા, એમના ડ્રાઈવર છું હું। અમે જે પગારના બાબતે અમે વધારવાનું કીધું એ બાબતે અમને મારેલા છે આ 2 જણને, નટુભાઈને ને ગિરીશભાઈને। મારા પપ્પાની કન્ડિશન બહુ જ ખરાબ છે। એમનાથી ઉઠાતું પણ નથી ને બેસાતું પણ નથી ને એમનો હાથ પણ ભાંગી ગયો છે। એમને ફેફસામાં પણ પ્રોબ્લેમ છે ને બધી બહુ પ્રોબ્લેમ છે। એમને એવો ઢોર મારવામાં આવ્યો છે કે એમને મોત આવી જાત, પણ એ તો શુકર માનો કે એમને થોડોક હોશ આવ્યો તો એ બહાર આવ્યા ને પછી એમના કોઈ ફ્રેન્ડ હશે તે ત્યાં આગળ નાવડી સુધી મૂકી ગઈ હતા। પછી અમે 108 બોલાવી અને ઉમરલા ત્યાં આગળ એડમિટ કર્યા। પછી ત્યાંથી અમે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં આગળ અમને 3 દિવસ રાખ્યા અને ત્યાં આગળ હજુ અડધો જ બોટલો હતો અને પછી અમને કીધું કે તમને રજા આપી દીધી છે અને મારા પપ્પાની હરખી કન્ડિશન બી ના કરીને એ લોકોએ રજા આપી દીધી અને કીધું કે તમને આજે રજા મળી જશે। અને એમની ક્રિટિકલ એટલી બધી ખરાબ છે ને કે એની કોઈ કલ્પના નથી। એમનાથી ઉઠાતું જ નહીં ને બેસાતું પણ નથી અને અમારે તો ન્યાય જોવે જ છે। બીજી ત્રીજી વાત નહીં, મારે ન્યાય જોવે એટલે જોવે। હવે અમારા ઘરમાં કમાવાવાળું કોઈ નહીં, જે હતા તે એ જ હતા, તો આ લોકોએ તો આવું કર્યું તો હવે એનું બધું કરશે કોણ? અમારે ન્યાય જોશે ને બધું જ મારે કરવાનું છે। મારે એટ્રોસિટી બી નોંધાવવાની જ છે ને FIR ફાડવાની જ છે। 2 આદિવાસી સમુદાયના વ્યક્તિને ખૂબ ઢોર માર્યો છે અને તે અમાનુષીય રીતે મારવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિના હાથ ભાંગી ગયો છે, એમાં 2 જગ્યાએ ફ્રેક્ચર છે, પાછળમાં પણ ફ્રેક્ચર છે અને આખા શરીર ઉપર લોહી જામી ગયું છે, એટલે શરીરની અંદર લોહીની ઉણપ ઊભી થઈ શકે। બીજો વ્યક્તિ છે એને માર્યો, એને કિડનેપ કર્યો, એની કને માર મારીને એની કને એનું સ્ટેટમેન્ટ ખોટું એ કરાવ્યું। એ માણસમાં જ્યારે એ ત્યાંથી ભાગ્યો, એ લોકોના જાળમાંથી છૂટ્યો અને અમારી પાસે આવ્યો તો એમને અમારા બધા વચ્ચે અમે પોલીસ સ્ટેશન લઈને આવ્યા કે FRI નોંધવામાં આવે। એટ્રોસિટી એક્ટની કલમો મુજબ એની તાત્કાલિક FRI નોંધાય। જ્યારે હાફ મર્ડરના ગુના જેવો કેસ છે, એટ્રોસિટી કેસ છે, તો પોલીસ આજે તપાસ કરવાની શાની વાટ જુએ છે? આવા કેસીસની અંદર તાત્કાલિક ધોરણે FRI અમર એક માનવ તરીકે, દેશના નાગરિક તરીકે જ્યારે પોલીસ સ્ટેશન આવે છે તો અમે આશા કરીએ છીએ કે FRI તાત્કાલિક ધોરણે નોંધાય ને એટ્રોસિટીના કેસની અંદર FRI નોંધી એ પરિવારને સુરક્ષા આપવી જોઈએ અને પૂરતું વળતરની સગવડ કરવી જોઈએ। તેની જગ્યાએ આજે આદિવાસી સમુદાયના લોકોની કોઈ રજૂઆત પોલીસ સ્ટેશનમાં લેવા તૈયાર નથી। જ્યારે હાફ મર્ડર જેવો કેસ બને છે, એટ્રોસિટીનો કેસ બને છે, તો સરકારશ્રીને અને પોલીસ પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે આવી જે ઘટના થાય છે કે આદિવાસી સમુદાયના લોકોની ફરિયાદ જ નથી નોંધાતી, એના કારણે પોલિસી દેશમાં સારી રીતે બનતી નથી અને આંકડાઓ ઉપર ખોટા જાય છે। આવી ઘટનાઓ જે બને છે તેની અંદર લોકોને, જે સામેવાળા વ્યક્તિઓ છે એ લોકોને પ્રોત્સાહન મળે છે કે આ તો આદિવાસી છે, ભીલા છે, એ લોકોનું અમે સાંભળીએ નહીં, કોઈએ સાંભળવાની જરૂર નથી અને એની ઉપર વારંવાર પ્રતારણા વખત થઈ રહી છે। આ મારવાની ઘટના છે પણ ઘણી જગ્યાએ બલાત્કારની ઘટનાઓ, ખાણ ખનીજ, જંગલ, જમીન, પાણી, ઘર સળગાવી દેવા ને બધું લૂંટવાની જે પ્રક્રિયાઓ થઈ રહી છે તે અટકાવવા માટે આવી ફરિયાદો તાત્કાલિક ધોરણે નોંધાય અને ગુનેગારોને જેલના પાસા પાછળ નાખવા જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે અને સરકારશ્રી અને પ્રશાસનને અમે પ્રાર્થના કરીએ છીએ કે આવા કેસો તાત્કાલિક નોંધવામાં આવે। આટલી બધી દેખીતી ઘટના ઘટી છે, વિક્ટિમ છે એ જાતે સ્ટેટમેન્ટો આપે છે, તેમ છતાં પણ નારેશ્વર પોલીસ છે એ આ બાબતમાં હજુ કોઈ પણ જાતની તપાસ કે કાર્યવાહી કરી નથી।
આજે અમે સમગ્ર સમુદાયના લોકો આગેવાનો આજે જ્યારે રજૂઆત કરવા આવ્યા છે ત્યારે પણ અહીંના જે ડીવાયએસપી છે એ એવું કહે છે કે અમે તપાસ કરીશું, અને અમે એવું કહેવા માંગીએ છીએ કે શું અમે આદિવાસી છે એટલા માટે તમે લોકો અમારી સાથે આવું કરી રહ્યા છો? આજે આ જ ઘટના જો ભાજપના નેતાના પુત્ર સાથે થઈ હોત તો રાજ્યના ગૃહમંત્રી તરત વરઘોડા કાઢવાની વાત કરત, અને 24 કલાક પણ ના થતા અને આ જે એની જગ્યાએ જો આદિવાસી યુવાન હોત તો એમને બેરહમીપૂર્વક પકડી અને એમને જાહેરમાં સરઘસ કાઢ્યો હોત. અમે અહીંયાથી હિંમત હારવાના નથી. અમે ન્યાય માટે હાઈકોર્ટના શરણે પણ જઈશું, પરંતુ કહેવા માંગીએ છીએ કે આ દેશમાં આદિવાસીઓ સાથે અન્યાય થતો આવ્યો છે, થાય છે અને થતો રહેશે, પરંતુ અમે ક્યારેય પાછીપાની કરવાના નથી. અમે શાસન પ્રશાસન પર અમે ભરોસો રાખીને આવ્યા હતા કે અમને અમારા ભાઈઓને ન્યાય મળશે, પરંતુ અહીંયા પણ અમને પોલીસની ભૂમિકા શંકાની દાયરામાં સ્પષ્ટ દેખાઈ રહી છે.